નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર જીગર જરીવાલા, MCH ગેસ્ટ્રો, GI કેન્સર અને HPB સર્જન, સિડ્સ હોસ્પિટલ સુરત. આજે આપણે વાત કરીશું પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડના કેન્સર વિશે. પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડ એ આપણા શરીરનું એક પીપળાના પાનના આકારનું અંગ છે જે હોજરીની પાછળ અને મણકાની આગળ સ્થિત હોય છે. તો સ્વાદુપિંડના કેન્સર થવાના કારણોમાં એક કે જેનેટિક પરિવર્તન, બીજું લાંબા સમયથી પેન્ક્રિયાસની બીમારી હોવી જેમ કે CCP એટલે કે ક્રોનિક કેલ્સિફિક પેન્ક્રિયાટાઇટિસ હોવું, ત્રીજું કે સિગરેટ, દારૂ, તંબાકુનું સેવન કરવું, લાંબા સમયથી મેદસ્વીતા અથવા તો ડાયાબિટીસ હોવી, આ બધા સ્વાદુપિંડના કેન્સરના રિસ્ક ફેક્ટર્સ છે. સ્વાદુપિંડના કેન્સરના લક્ષણો શરૂઆતના સ્ટેજમાં ખૂબ જ સામાન્ય હોય છે, જેમ કે ભૂખ ન લાગવી, બિનપ્રયત્ન વજન ઓછું થઈ જવું, પેટમાં ઝીણું દુખાવો થવો. જો સ્વાદુપિંડનું કેન્સર સ્વાદુપિંડના મુખના ભાગમાં હોય તો કમળો થવાની શક્યતા છે, કારણ કે પિત્તની નળી સ્વાદુપિંડના મુખ પાસેથી પસાર થતી હોય છે. આના સિવાય જો લાંબો સમયથી પેશન્ટને ડાયાબિટીસ હોય પણ એ કંટ્રોલમાં રહેતી હોય અને ઓચિંતું કંટ્રોલ જતો રહે કે શુગર એકદમ વધારે થવા માંડે દવા લીધા પછી પણ, તો એ સ્વાદુપિંડના કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. અથવા તો નાનપણથી ડાયાબિટીસ નથી અને ઓચિંતું 50-60 વર્ષે તમને નવું ડાયાબિટીસ ડિટેક્ટ થાય છે, તો આ પણ એક સ્વાદુપિંડના કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. સ્વાદુપિંડના કેન્સરના નિદાન માટે સામાન્ય રૂપે આપણે પહેલા સોનોગ્રાફી અને અમુક બ્લડ રિપોર્ટ્સ કરાવતા હોઈએ છીએ, જેમાં એક ટ્યુમર માર્કર CA19.9 પણ આપણે કરાવતા હોઈએ છીએ. એકવાર ખબર પડે કે સ્વાદુપિંડમાં કોઈ પ્રકારની ગાંઠ છે તો પછી આપણે એના નિદાન માટે CT સ્કેન અથવા તો MRI કરાવતા હોઈએ છીએ. જો જરૂર પડે તો એન્ડોસોનોગ્રાફી એટલે કે દૂરબીન નાખીને આપણે સ્વાદુપિંડની સોનોગ્રાફી કરીને ત્યાં આપણે ગાંઠ જોઈ શકીએ છીએ અને જરૂર પડે તો આપણે એમાંથી બાયોપ્સી પણ લઈ શકીએ છીએ. જો એવી શંકા જાય કે સ્વાદુપિંડનું કેન્સર અન્ય અંગોમાં ફેલાઈ ગયું છે તો આપણે પેટ સ્કેનની મદદ પણ લેતા હોઈએ છીએ. આજની તારીખમાં સ્વાદુપિંડના કેન્સરની પ્રથમ તબક્કાની સારવાર જો એ ઓપરેબલ સ્ટેજમાં આપણી પાસે પહોંચે તો સર્જરી જ એની પ્રાથમિક સારવાર છે. પણ અનફોર્ચ્યુનેટલી મારી પાસે જેટલા પેશન્ટ પહોંચતા હોય છે એમાંથી 30-40% પેશન્ટ નોન ઓપરેબલ નીકળે છે. એટલે કે એ કેન્સર ફેલાઈ ગયું હોય છે અથવા તો સ્ટેજ 4માં પહોંચી જાય છે ત્યારે મારી પાસે પહોંચતા હોય છે. જો સ્ટેજ 1, 2 કે 3માં દર્દી આપણી પાસે પહોંચે અને જો એ કેન્સરની ગાંઠ નાની હોય અને ઓપરેબલ સ્થિતિમાં હોય તો પ્રાથમિક સારવાર એની સર્જરી છે. અમુક કેસીસમાં જ્યારે સ્વાદુપિંડની પાછળ લોહીની મેજર મોટી નસો જતી હોય છે, એમાં જો કેન્સર ચોંટે અથવા તો એમાં સ્પ્રેડ થયું હોય તો આપણે પહેલી સારવાર તરીકે આપણે એને કિમોથેરાપી આપતા હોઈએ છીએ. જરૂર પડે તો રેડિયેશન આપીએ અને ગાંઠ આપણે નાની કરીએ. ત્યારબાદ સેકન્ડ સ્ટેજમાં આપણે ઓપરેશનની સલાહ આપતા હોઈએ છીએ. અને જો સ્ટેજ 4માં દર્દી આપણી પાસે આવે, એનો ભાવાર્થ કે સ્વાદુપિંડનું કેન્સર શરીરમાં બીજી બધી જગ્યાએ ફેલાઈ ગયું છે, તો એ સ્ટેજમાં પછી આપણે સર્જરીનો ઓપ્શન આપતા નથી. તેમાં આપણે ફક્ત કિમોથેરાપીથી સારવાર કરતા હોઈએ છીએ. સ્વાદુપિંડના કેન્સરના ઓપરેશનમાં આપણે જે ગાંઠ કાઢીને મોકલીએ એના પરથી પેથોલોજીસ્ટ ગાંઠનું સ્ટેજિંગ આપણે કહેતા હોઈએ છીએ. એ સ્ટેજ અનુસાર મોટાભાગના કેસમાં જો આજુબાજુની લસિકા ગ્રંથિમાં ફેલાયું હોય કાં તો નસોમાં ફેલાયું હોય તો એ સ્ટેજ પ્રમાણે આપણે કિમોથેરાપી લેવી પડતી હોય છે. સ્વાદુપિંડના કેન્સરનું ઓપરેશન અમે બંને પદ્ધતિથી કરતા હોઈએ છીએ, દૂરબીન પણ અને ચેકો મૂકીને પણ. સ્વાદુપિંડના કેન્સરનું ઓપરેશન ખૂબ જ કોમ્પ્લેક્સ ઓપરેશન છે. મોટું 4 થી 5 કલાક થતા હોય છે અને એમાં ઘણો બધો ભાગ આપણે કાઢીને ઘણા બધા નવા જોઈન્ટ આપવા પડતા હોય છે. એટલે રિકવરી આમ ઓપન પદ્ધતિ અથવા તો દૂરબીન એટલે કે લેપ્રોસ્કોપીથી મોર ઓર લેસ સેમ જ રહેતી હોય છે. નોર્મલ કેસમાં રિકવરી આવતા 8 થી 10 દિવસ થતા હોય છે અને હોસ્પિટલથી આપણે રજા 10 થી 12 દિવસમાં આપી દેતા હોઈએ છીએ અને એને રૂટીન દિનચર્યામાં જવા માટે 3 અઠવાડિયાનો સમય લાગી શકે છે. તો પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડના કેન્સર માટે વધુ માહિતી જાણવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.